નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયોની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સની વ્યાખ્યા જોઈ. ખાસ કરીને આપણે જોયું હતું કે માનવીય ભાવોને વ્યક્ત કરતું વાક્ય એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, કે જેમાં ખાસ કરીને માનવીય ભાવોને વ્યક્ત કરવામાં આવે છે અને માનવીય ભાવોને જે વ્યક્ત કરે એ પ્રકારની જે વાક્ય રચના હોય તે વાક્ય રચનાને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવામાં આવે છે. તમે છેલ્લે એ પણ જોઈ ગયા હતા કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે તે બે રીતે બને છે. એક વોટની મદદથી, બીજા નંબરે જોઈએ તો હાઉની મદદથી. એક વોટની મદદથી અને બીજા નંબરે જોઈએ તો હાઉની મદદથી. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એક વોટની મદદથી બને છે અને બીજા નંબરે જોઈએ તો હાઉની મદદથી બને છે. વોટની મદદથી જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને એની અંદર આર્ટિકલ એન આવેલું હોય છે, તેમજ વિશેષણ પ્લસ નામ આવેલું હોય છે. અને હાઉની મદદથી જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને એમાં આર્ટિકલ આવતું નથી, માત્ર અને માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવામાં આવતું હોય છે. જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હાઉની મદદથી બને છે તેમાં માત્ર ને માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ આવેલું હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખી લેજો. તો છેલ્લે આપણે એ બંનેના વાક્યો જોયા હતા. એ એક્સક્લેમેટરી સેન્ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સમાં કઈ રીતે રૂપાંતર થઈ શકે છે તે જોયું. આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર જોવાનું છે. કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો એવા એક્સક્લેમેટરી સેન્ટેન્સનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કઈ રીતે બને છે તે ખાસ કરીને આપણે જોવામાં આવતું હોય છે. તો એક વાક્ય લખીશ. છેલ્લે આપણે જોયું કે ત્રણ મુદ્દા જે છે એ તમારે પકડી રાખવાના છે. એના આધારે હું તમને વાક્યનું એક્ઝામ્પલ આપીશ. તો મુદ્દો નંબર 1, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં એટલે કે ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે સેડ ટુ નું એક્સક્લેમ્ડ ટુ બની જાય છે. આ પહેલો સેડ ટુ નું એક્સક્લેમ્ડ ટુ બની જતું હોય છે. તો જો પહેલો પોઈન્ટ આપણે જોઈએ, ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે ડાયરેક્ટ સ્પીચમાંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે સેડ ટુ નું એક્સક્લેમ્ડ ટુ માં રૂપાંતર કરવું. સેડ ટુ નું હંમેશા એક્સક્લેમ્ડ ટુ માં રૂપાંતર કરવામાં આવે છે. જ્યારે ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરવું હોય તો સૌપ્રથમ એક બાબત યાદ
કે said to હોય તો એનું exclaimed to માં રૂપાંતર કરવામાં આવે છે. આ મેઇન મુદ્દો થયો કેમ કે પહેલો ચેન્જીસ જે આવે છે તે રિપોર્ટેડ વર્બની અંદર જોવામાં આવે છે. પહેલો ફેરફાર જે કરવામાં આવે છે તે રિપોર્ટેડ વર્બની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, સંયોજક તરીકે that નો ઉપયોગ કરવામાં આવે છે. કે સંયોજક હોય ત્યાં that નો ઉપયોગ કરવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ સંયોજક તરીકે that નો ઉપયોગ કરવામાં આવે છે. સંયોજક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો that નો ઉપયોગ કરવામાં. જો લાલ પેન સાથે સાથે કરતો જાઉં છું એટલે તમારે એના પર બહુ સ્પોટ કરવા કે આ પ્રકારની રચના એક એવા પ્રકારની રચના છે કે જેમાં સંયોજક તરીકે that નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ એક પોઈન્ટ ધ્યાન રાખો. પોઈન્ટ નંબર 3, સંયોજક તરીકે that નો રિપોર્ટિંગ સ્પીચમાં જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો એનું એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવામાં આવે છે. આ ત્રણ મુદ્દાના આધારે ડાયરેક્ટ સ્પીચનો, ઇનડાયરેક્ટ સ્પીચ, એક્સક્લેમેટરી સેન્ટેન્સના ઉદાહરણો આપણે આ આખા વિડિયોની અંદર જોવાના છે. તો હવે આપણે જોઈએ છીએ ત્રીજો પોઈન્ટ, રિપોર્ટિંગ સ્પીચમાં રહેલા એક્સક્લેમેટરી સેન્ટેન્સનું એક્સક્લેમેટરી જે વોટ અને હાઉ થી શરૂ થશે, એક્સક્લેમેટરી સેન્ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવામાં આવે. આ ત્રણ મુદ્દા મેઇન છે કે રિપોર્ટિંગ સ્પીચમાં રહેલા એક્સક્લેમેટરી સેન્ટેન્સનું, રિપોર્ટિંગ સ્પીચમાં શું હશે તો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એ એક્સક્લેમેટરી સેન્ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવામાં આવતું હોય છે કે જે તમારી સમક્ષ એક્સક્લેમેટરી સેન્ટેન્સ રજૂ કરવામાં આવ્યું હોય તો એ એક્સક્લેમેટરી સેન્ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરે. એટલે વોટ હોય તો એનું એ વેરી બની જશે, હાઉ હશે તો માત્ર અને માત્ર વેરી હશે. હવે મિત્રો હું તમને 5 થી 7 એક્ઝામ્પલ આના આપીશ. 5 થી 7 હું તમને આના એક્ઝામ્પલ આપી દઈશ એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ.
તો જો મિત્રો સૌપ્રથમ એક્ઝામ્પલ જોઈએ છે. સૌપ્રથમ શું જોયું કે રિપોર્ટેડ વર્ક શું બની જાય એક્સપ્લેન્ડ ટુ. મારી સાથે બોલો રિપોર્ટેડ વર્ક શું બની જાય એક્સપ્લેન્ડ ટુ. સંયોજક તરીકે શું આવે ધેટ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ નું શેમાં રૂપાંતર કરી દેવામાં આવે છે તો કે એસર્ટિવ સેન્ટેન્સ. આ ત્રણ મુખ્ય મુદ્દા છે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો એનું એસર્ટિવ સેન્ટેન્સ ની અંદર હંમેશા રૂપાંતર કરી દેવામાં આવતું હોય છે. હવે જો એક્ઝામ્પલ Nisha said to Nishan. Nisha said to Nishan. Alpaviram inverted comma. What is sensitive? What a sensitive student you are. What a sensitive student you are. આ જે મિત્રો એને આપણે કહીએ છીએ ડીએસપી નામ. DSP એટલે direct speech. What a sensitive student you are. આવી રીતનું તમારી સમક્ષ નિશાંતને કહ્યું કે નિશાંત તું કેટલો સંવેદનશીલ છોકરો વિદ્યાર્થી છે. એમ નિશાંત said to નિશાંત. હવે આનું આપણને એમ કહેવામાં આવે છે કે તમે INDSP માં રૂપાંતર કરી આ પ્રકારની જે રચના હોય એ રચના. કેમ કે આની પહેલાના વિડિયોમાં આપણે જોયું હતું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કેવી રીતે બને છે, એનું એસર્ટિવ કેવી રીતે બને છે. હવે પછીના વિડિયોમાં એટલે કે આજના વિડિયોની અંદર આપણે એ જોઈએ છીએ કે આ આખી રચના જે છે એનું એસર્ટિવ સેન્ટેન્સમાં કઈ રીતે રૂપાંતર શક્ય બનતું હોય છે. તો આન્સર INDSP કરી લખું છું વિદ્યાર્થી મિત્રો. INDSP એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. INDSP ની અંદર આપણે જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આપણે જોઈએ છીએ કે નિશા said to નું exclaimed to માં રૂપાંતર થઈ જાય. આ જ પ્રકારની તમારી અંદર થિંકિંગ પેટર્ન હોવી જોઈએ કે મારે said to નું exclaimed to માં રૂપાંતર કરવાનું છે. તો નિશા exclaimed. અને વિદ્યાર્થી મિત્રો જેટલા આપણે વિડિયો મૂક્યા છે એ બધા જ વિડિયોનું તમારે રિવિઝન કર્યું. તો Nisha exclaimed to Nishan that Nisha explained to Nishan that. હવે જો તમારે મેં કહ્યું શું છે what a sensitive student you are. તો you કોના માટે વપરાયું? તમારે સીધે સીધું જવાનું કર્તા પાસ. તો અહીંયા કર્તા જે છે you નિશાંત માટે વપરાયું એટલે he બની જશે. r નું શું બની જાય was. m is r was where બની જાય. તો જો આન્સર એ છે that પછી he was લખ્યું પછી તમારે કઈ વધ્યું શું તો કે સેન્સિટિવ સ્ટુડન્ટ. એને આગળ હંમેશા
ને તમે જ્યારે રિમૂવ એટલે કે દૂર કરી દો છો એટલે એ બની જાય he was a very sensitive student. He was a very sensitive student. He was a very sensitive student. MINDSP બની જતું હોય છે. He was a very sensitive student. આ રીતે કરવાથી વિદ્યાર્થી મિત્રો એક્સક્લેમેટરી સેન્ટેન્સ નું એસર્ટિવ નિયમ નંબર 1 જો હું લખું છું નિયમ નંબર 1 એક્સક્લેમ્ડ ટુ કરું તો જો અહીંયા લાલ પેનથી લખું છું કે કયું છે ફર્સ્ટ નંબર અહીંયા એક નંબર પણ આપ્યો. નિયમ નંબર 2 ધેડ જો ધેડ. નિયમ નંબર 3 એસર્ટિવ સેન્ટેન્સ બનાવો જે આપણે એ વેર કરતા ક્રિયાપદ મૂક્યા પછી એ વેરથી બન્યું છે તો એ નિયમ નંબર એસર્ટિવ સેન્ટેન્સ. આમ ત્રણ નિયમોને ફોલો કરવાથી વિદ્યાર્થી મિત્રો એક્સક્લેમેટરી સેન્ટેન્સ નું એસર્ટિવ સેન્ટેન્સ ની અંદર આપોઆપ રૂપાંતર થઈ શકે છે. હવે આપણે જોઈએ છીએ કે નંબર નેક્સ્ટ વાક્ય આપણે જોવું છે. 5 થી 7 ઉદાહરણ જોઈએ છે. એ ઉદાહરણથી આપણે આ ત્રણ નિયમને કઈ રીતે હું એપ્લાય કરું છું એ જોવાનું. એક્ઝામ્પલ Krishna said to Kishan. Krishna said to Kishan, Alpaviram inverted, how quickly you ran. તમે કેટલું ઝડપથી દોડ્યા. How quickly એક what ની મદદથી બને છે અને બીજું how ની મદદથી બને છે. આપણે શીખી ગયા ને આને પહેલાના વિડિયોમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ. How quickly you can. How quickly you ran. તું કેટલો ઝડપથી દોડ્યો. How quickly you ran. Krishna said to Kishan, how quickly you ran. અહીંયા આપણે જોઈએ DSP બની જાય છે. DSP how quickly you ran. આપણે જોઈએ Krishna said to Kishan, how quickly you ran. બરાબર. આ તમે ખાસ ધ્યાન રાખો. તો INDSP ની અંદર સૌપ્રથમ said to નું exclaimed to માં રૂપાંતર કરવામાં આવે છે કે વાક્ય જ્યારે said to હશે ત્યારે એનું exclaimed to કરવાનું. એટલે જો મિત્રો INDSP Krishna exclaimed to Kishan. Krishna exclaimed to Kishan. Krishna exclaimed to Kishan. હવે જો how quickly you ran જે સાદો ભૂતકાળ છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય છે. તો ત્યારે હંમેશા પૂર્ણ ભૂતકાળ બની જશે.
તો અહીંયા આપણે જોઈએ છે કે વાક્ય જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળ બને. તો કિશન explained to Krishna how quickly you ran. You કોના માટે વપરાણું? કિશન માટે, એટલે he થઈ જશે. જો I, me, my, mine પોલર મુજબ ત્રીજા પુરુષમાં રૂપાંતર કરો. You, your, yours સાંભળનાર મુજબ ત્રીજા પુરુષની અંદર રૂપાંતર કરવામાં આવે છે. ઓલું બોલનાર મુજબ કરવું, હવે પછી સાંભળનાર મુજબ કરવામાં આવતું હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવું. તો એમાં you, your, yours હોય તો એનો ફેરફાર જે છે તે સાંભળનાર મુજબ કરવામાં આવતો હોય છે. તો કૃષ્ણ explained to Kishan how quickly you ran છે. તો you કોના માટે વપરાણું? કિશન માટે, એટલે અહીંયા આગળ he થઈ જશે. તે સંયોજક તરીકે તે આવે છે. પછી જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા he કરી, હવે વાક્ય સાદો ભૂતકાળ છે રે, તો સાદા ભૂતકાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરી દેવામાં આવતું હોય છે. કોઈ પણ જાતનું જ્યારે સાદો ભૂતકાળ હોય વાક્ય, તો વાક્યનું પૂર્ણ ભૂતકાળ થાય. તો he had ran very quickly. He had ran very quickly. He had ran very quickly. એમ બની જતું હોય. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખો. તો એવા સંજોગોની અંદર INTSP આ રીતે બને. નેક્સ્ટ આપણે પોઈન્ટ જોઈએ છે DSP. પ્રતીક્ષેપ્ય પ્રતીક્ષા. How intelligent you have, how intelligently you have behaved. How intelligent your behavioral pattern is. How intelligent you are. હવે મનન said to Mansi. Manan said to Mansi. અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમામાં લખું છું. How intelligent, how intelligent you are. How intelligent you are. Manan said to Mansi, how intelligent you are. Manan said to Mansi, how intelligent you are. આવું વાક્ય છે આપણી પાસે. તો આનું જ્યારે INTSP કરવું હોય તો said to exclaimed to માં રૂપાંતર થઈ જાય છે. સૌપ્રથમ એટલું ધ્યાનમાં રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, INTSP એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. હું 5 થી 7 ઉદાહરણ મારી સાથે તમને એવી રીતે સમજાવી દેવા માંગુ છું કે જેથી કરીને પરફેક્ટલી તે સમજાય. તો DSP એટલે મનન said to Mansi, how intelligent you are. તો આનું જ્યારે મને કહેવામાં આવે કે turn this sentence into IN. DSP INTSP એટલે indirect speech. Indirect speech ને આપણે INTSP કહીએ. તો આપણો પોઈન્ટ નંબર 1 મનન said to નું
હંમેશા એક્સક્લેમ થઈએ જેમ કે અહીંયા થઈ ગયું આ પોઈન્ટ નંબર 1 અહીંયા લાલ પેનથી કરું જુઓ એક્સક્લેમ થઈએ સંયોજક તરીકે ધેટ લાગે છે 2 નંબર વેરીની મદદથી એસર્ટિવ સેન્ટેન્સ કર્તા અને ક્રિયાપદ મૂક્યા પછી ત્યાં આ ત્રણ મુદ્દાઓને જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવામાં આવે તો આરામથી હંમેશા તમારી સમક્ષ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તે થઈ જતું હોય છે હવે જો મનન સેડ ટુ નું એક્સક્લેમ્ડ ટુ મનન exclaimed to Mansi that Manan exclaimed to Mansi that how intelligent you are. The you જે છે અહીંયા માનસી છે તો you અહીંયા માનસી છે એટલે માનસીનું રૂપાંતર અહીંયા she માં થઈ જશે you નું રૂપાંતર અહીંયા she ની અંદર થઈ જતું હોય છે તો અહીંયા આપણે જોઈએ કે you જે છે she થઈ જશે r નો આપણે હોશમાં કરી નાખીએ how કાઢી નાખીએ તો માત્ર વેરી what ને કાઢીએ ત્યારે એ વેરી બની શકે બોલો how ને કાઢવાથી એસર્ટિવ સેન્ટેન્સ ની અંદર માત્ર વેરી બની જાય છે જ્યારે what ને તમે કાઢો છો ત્યારે હંમેશા એ વેરી બની જતું હોય તો મનન exclaimed to Mansi that she was very intelligent. She was very intelligent. એમ બની જાય તો મનન exclaimed to Mansi that she was very intelligent. આ તમે ખાસ ધ્યાન રાખો that she was very intelligent એ પ્રકારની રચના બની જતી હોય છે હવે DSP જોઈએ DSP કેવી રીતે બને જેમ કે વિદ્યાર્થી મિત્રો 3-4 વાક્ય આપણે જોશું તો આપોઆપ ત્રણ નિયમને કેવી રીતે એપ્લાય કરાય તેનો ખ્યાલ આવી જાય જેમ કે જો said to નું exclaimed to ને કે લાલ પેન કરું જોતા રહેજો exclaimed to કે 1 નંબર that સંયોજક લગાવ્યો બીજો નંબર very થી assertive કર્યું ત્રીજો નંબર how છે એટલા માટે માત્ર અને માત્ર એ very થી assertive sentence બનતું હોય છે how છે એટલે માત્ર very DSP માં જોઈએ પ્રત્યેક said to પ્રત્યેક said to પ્રતીક્ષા કોમા ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે જોઈએ પ્રત્યેક said to પ્રતીક્ષા કોમા અને પછી આપણે ઇન્વર્ટેડ કોમાની અંદર જોઈએ what a quick decision you have taken. What a quick decision. जो quick અહીંયા વિદ્યાર્થી મિત્રો વિશેષણ છે અને decision અહીંયા નામ છે
what a quick decision, what a quick decision you have taken. What a quick decision you have taken. अब बराबर ध्यान, what a quick decision you have taken. DSP પૂર્ણ વર્તમાન કાળ હોય, આ બધી વસ્તુ તમને મોઢે છે કે પૂર્ણ વર્તમાન કાળ છે એટલે એનું મારે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવામાં આવતું હોય છે. વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું મારે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ પ્રત્યેક સેટ પ્રતીક્ષા what a quick decision you have taken. INTSP જોઈએ. INTSP પ્રત્યેક exclaimed to પ્રતીક્ષા said to નું exclaimed to થઈ જાય છે. તો પ્રત્યેક exclaimed to પ્રત્યેક exclaimed to प्रत्येक exclaimed to प्रतीक्षा હવે સંયોજક તરીકે that મૂકવામાં that બરાબર that મૂકી દીધું. that મૂક્યા પછી સીધું કર્તા પાસે જવાનું you પાસે. you બીજો પુરુષનો સર્વનામ છે એટલે એ પ્રતીક્ષા માટે વપરાયું એટલે એનું she બની જાય અને have taken તો she had taken a very big decision. તો she થઈ જશે have taken had taken કરી નાખવામાં આવે. have કે has taken ત્યાં પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ બનાવી દેવામાં આવે એટલે she had taken જો પૂર્ણ વર્તમાન કાળ ત્યાં પૂર્ણ ભૂતકાળ કરે અને માત્ર એ ડિસિઝન તો she had taken a very quick decision. અહીંયા હું એ એટલા માટે રાખું છું વિદ્યાર્થી મિત્રો કે હંમેશા what થી શરૂ થયું હોય એક્સક્લેમેટરી સેન્ટેન્સ તો એનું એસર્ટિવ હંમેશા એ વેરીથી બનતું હોય છે. તો she had taken a very quick decision. She had taken a very quick decision. આ વિદ્યાર્થી મિત્રો said to નું exclaimed to બને છે. નંબર 1 જો તમે કઈને બતાવું છું લાલ પેન પર નજર રાખો. સંયોજક તરીકે શું લાગે છે that. બીજો you કોના માટે વપરાણું પ્રતીક્ષા માટે she થઈ ગઈ. પૂર્ણ વર્તમાન કાળ have taken had taken પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરીને પછી what થી શરૂ થયું આર્ટિકલ એ પણ આવ્યું ક્વિક વિશેષણ છે ડિસિઝન નામ છે એટલે હંમેશા એ વેરીની મદદથી એક યાદ રાખજો તો આ what ને કાઢી નાખો તો આગળ કર્તાની ક્રિયા બદલાઈ ગયો. એક ક્વિક ડિસિઝન નું એ વેરી ક્વિક ડિસિઝન માત્ર ને માત્ર એ વેરી ઉમેરવાથી આ રચના થઈ જાય એને આપણે 3 આમ વિદ્યાર્થી મિત્રો એક્સક્લેમેટરી સેન્ટેન્સ બે પ્રકારના હોય છે. એક what ની મદદથી બને છે અને બીજા નંબર આપણે જોઈએ how ની મદદથી બને છે.
અને જે વાક્ય વોટની મદદથી બને છે એને આપણે હંમેશા એમાં આર્ટિકલ આવવો જરૂરી છે. પોઈન્ટ નંબર 1 વિશેષણ વત્તા નામ આવે. જેમ કે આ વોટથી મદદથી બન્યું તો આર્ટિકલ એ આવ્યો વિથ વિશેષણ રીઝન નામ. આવની મદદથી બને તો માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે, આર્ટિકલ આવતો નથી. જેમ કે ઇન્ટેલિજન્ટ માત્ર વિશેષણ છે એટલા માટે એ રીતની રચના. અહીંયા આપણે જોઈએ કે હાઉ ક્વિકલી યુ કેમ હોય તો માત્ર ક્રિયા વિશેષણ આવ્યું. જો હાઉ ક્વિકલી યુ કેમ હાઉ પછી માત્ર ક્રિયા વિશેષણ આર્ટિકલ આવતો નથી. વોટની મદદથી જે વાક્ય હોય એનું એસર્ટિવ એ વેરીની મદદથી બને. હાઉની મદદથી જે વાક્ય હોય એનું એસર્ટિવ માત્ર ને માત્ર વેરીની મદદથી બનતું હોય છે. હવે એક ઉદાહરણ આપી દઉં અને પછી આપણે આગળ જશું. ડીએસપી તરીકે આપણે જોઈએ વિદ્યાર્થીઓ. ડીએસપી ની અંદર એક એક્ઝામ્પલ હજી આપો તો તમને આવડી જ જવું જોઈએ. આ વિડિયો તમે સાંભળો એટલે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે જો તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બે વિડિયો છે. પહેલા એક્સક્લેમેટરી સેન્ટેન્સ કોને કહેવાય, પછીના પ્રકાર, એના પ્રકાર પછી એ જ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એનું એસર્ટિવ, બીજો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એનું એસર્ટિવ, પછી ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરાય એ છે. આ વાક્ય લખીને હું તમને ફાઇનલ એક સૂત્ર આપું છું, જે સૂત્રની મદદથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ. તો ડીએસપી જોઈ લઈએ. ડીએસપી હવે ડીએસપી ની અંદર આપણે જોઈએ કે કૃતિક said to કૃતિકા, કૃતિક said to કૃતિકા અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા હાઉ એક હાઉ વાળું આપણે આપ્યું. હાઉ meaningful अर्थ शब्द meaningful your writing, how meaningful your writing is. Your writing is ઉદાચિહ્ન કૃતિક said to કૃતિકા how meaningful your writing is. આવું કૃતિકાને કહી દીધું. કૃતિકે how meaningful your writing is. INDSP ની અંદર જોઈએ how meaningful your writing is. આ એક બાબત ધ્યાન રાખો. તો INDSP જ્યારે આપણે કરીએ છીએ INDSP કૃતિક exclaimed to કૃતિકા થઈ જાય. કૃતિક exclaimed to કૃતિકા. કૃતિક said to આની અંદર exclaimed to things. તો કૃતિક exclaimed to કૃતિકા. said to નું હંમેશા exclaimed to કરી નાખવામાં આવતું હોય છે. તો કૃતિક exclaimed to કૃતિકા. બરાબર ધ્યાન રાખી લેજો. કૃતિક exclaimed to exclaimed
ધેટ સંયોજક તરીકે ધેટ આવે છે. હવે યોર રાઇટિંગ છે, યોર રાઇટિંગ એટલે યોર કોના માટે આપણે બીજો ઇન્ટિગ્રલ તો યોર નો હર રાઇટિંગ ઇઝ નો વોઝ થઈ હાઉ છે તો માત્ર વેરી હર રાઇટિંગ વોઝ વેરી મીનિંગફુલ. હર રાઇટિંગ વોઝ ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી, ખ્યાલ આવે છે ને? હર રાઇટિંગ વોઝ her writing was very meaningful. Her writing is very meaningful. બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ સૌપ્રથમ એક્સપ્લેન્ડ ટુ કરવામાં આવે છે આ 1 નંબર. બીજો નંબર સંયોજક તરીકે ધેટ કાઢે છે. ત્રીજો નંબર અહીંયા વેરી બનતી બને અને એ બને. હવે આપણે વિદ્યાર્થી આખું સૂત્ર જોવું છે તો આની અંદર સૂત્ર આવી રીતે આવે છે INDSP is equal to બરાબર જો સૌપ્રથમ બોલનાર આવે છે, સૌપ્રથમ બોલનાર આવે છે, બોલનાર પ્લસ explained to આવે છે. બોલનાર પ્લસ explained to મૂક્યા પછી પ્લસ સાંભળનાર પ્લસ ધેટ આવે. તો સૌપ્રથમ બોલનાર આવે છે, ત્યારબાદ explained to આવે છે, ત્યારબાદ સાંભળનાર આવે છે, ત્યારબાદ ધેટ આવે છે અને ધેટ મૂક્યા પછી assertive sentence જો વોટથી બન્યું હોય તો એ બે રીતે બને છે અને હાઉથી બનતું હોય તો માત્ર અને માત્ર વેરીથી બનતું હોય છે. સૌપ્રથમ બોલનાર, ત્યારબાદ explained to, ત્યારબાદ સાંભળનાર, ત્યારબાદ ધેટ અને પછી assertive sentence કરવાથી આખી વાક્ય રચના બની જતી હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો 1 નંબર 2 અહીંયા ત્રીજો નંબર આપણે જોઈએ IDSP 3 નંબર આ 4 નંબર અને આ 5 વાક્યના આધારે આ 5 વાક્ય આ 3 નિયમોના આધારે કર્યું અને 3 નિયમો આ સૂત્ર બનાવવાથી આખી એક્સક્લેમેટરી સેન્ટેન્સની વાક્ય રચના બની જતી હોય છે. સમજાયું? લાસ્ટ વિડિયોની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કોને કહેવાય એમાં સ્ટેપ નંબર 1 એક્સક્લેમેટરી સેન્ટેન્સ માન્ય ભાવ બતાવ્યો છે. સ્ટેપ નંબર 2 બે પ્રકારના એક્સક્લેમેટરી સેન્ટેન્સ, બંને પ્રકારના એક્સક્લેમેટરી સેન્ટેન્સ કેવી રીતે બને છે એના એસર્ટિવ સેન્ટેન્સ એનું સૂત્ર. પછી આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની એક રીત જોઈ. આજે આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની રૂપાંતર કરવાની રીત જોઈ. એને મેં તમને અહીંયા કરીને 5 વાક્ય દ્વારા એક્સક્લેમેટરી સેન્ટેન્સ સમજાવ્યું છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડિયોમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જોવાના રહેશે. સૌપ્રથમ સાદી રચના જોઈતી, પછી પ્રશ્નાર્થ રચના અને એના પછી આપણે જોશું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય અત્યારે જોઈએ. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ નેક્સ્ટમાં આપણે જોશું.